વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર વાવાઝોડાને લઈને સાબદું થયું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઊંચા અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે. આગામી ચોમાસાની ઋતુને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાને લઈને તંત્ર સાબદું થયું છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જમીન મિલકત શાખાને આદેશ કરવામાં આવ્યા છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ઊંચા અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના આપી છે. ત્યારે અત્યાર સુધીમાં 80થી વધુ હોર્ડિંગ્સ ઉતારાયા છે. હોર્ડિંગ્સની એજન્સીઓ સાથે પણ મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી. તમામ એજન્સીને 3 દિવસમાં હોર્ડિંગ્સની ઊંચાઈ ઘટાડવા આપી સૂચના આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અગ્નિકાંડ બાદ વડોદરાના તમામ ગેમ ઝોનની ચકાસણી કરાઈ રહી છે. MGVCL, પોલીસ, મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરોની ટીમ બનાવવામાં આવી છે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગ બાદ ક્ષતિ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. સર્કસમાં પણ ક્ષતિ જણાતા તેને પણ બંધ કરવામાં આવ્યું છે. જે પણ મોલ અન્ય જગ્યાઓ પર ફાયર NOC હશે તો ચકાસણી કરવામાં આવશે અને જ્યાં નિયમ ભંગ થતો હશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ડિટેલ ચકાસણી કરાઈ રહી છે, જેમાં અમારા ફાયરના અધિકારીઓ MGVCL તરફથી એનું લોડ ઇલેક્ટ્રિસિટીનું લોડ કેલ્ક્યુલેટ કરવા માટે અને એમના તરફથી ચકાસણી કરવા માટે એ અધિકારી, પોલીસ, મેકેનિકલ, સિવિલ એમ કરીને સમગ્ર રીતે ટીમની રચના કરવામાં આવી છે અને વિવિધ ગેમિંગ ઝોનોની ચકાસણી કાલે પૂર્ણ કરી છે. આ ચકાસણીના આધારે જે પણ ત્રુટિ ક્યાંક હશે તો અમે એમને નોટિસ આપશું અને એ જે પણ ત્રુટિ હશે એમની એ નોટિસના આધારે એમને પૂર્તતા કરવાની રહેશે, ફરીથી એમનું NOC લેવાનું રહેશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત હમણાં 9 મે અને 9 મેના રોજ ફન બ્લાસ્ટમાં અમે ઇન્સ્પેક્શન કરેલું અને એમાં ત્રુટિઓ જણાઈ આવતા એમને અમે 9 મે બંધ કરાવ્યું અને જોડે જોડે સર્કસ પણ થોડા દિવસ પહેલાં 3 દિવસ પહેલાં બંધ કરાયેલું છે. આ ઉપરાંત આતાબી વંડરલેન્ડ પણ ચાલે છે, એ પણ લગભગ 3-4 મહિનાથી એ પણ બંધ છે.